નમસ્કાર. આજે આપણે ભારતના ભૂગોળની એક એવી સફર પર નીકળીશું જે માત્ર નકશા પરની રેખાઓ પૂરતી સીમિત નથી. ના, આ તો એક મહાકાવ્ય જેવી ગાથા છે. એક એવા નિર્માણની વાર્તા જે લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આજે પણ આપણા બધાના જીવનને સતત આકાર આપી રહી છે. આ એક જ વાક્ય આજના આપણા આખા વિશ્લેષણનો સાર છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારત શા માટે માત્ર રાજકીય સરહદોથી ઘેરાયેલો જમીનનો ટુકડો નથી, પણ એનાથી ઘણું વધારે છે. એની ભવ્યતા અને એની જટિલતા જ તો એને એક ઉપખંડનો દરજ્જો આપે છે. તો સવાલ એ થાય કે આ ઉપખંડ શબ્દનો અસલી મતલબ શું છે? સરળ ભાષામાં કહીએ તો એ એક એવો પ્રદેશ છે જે એટલો વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે કે એ પોતે જ એક નાનકડા ખંડ જેવો લાગે. વિચારો ને, ક્યાંક ઊંચા પર્વતો તો ક્યાંક સૂકા રણ, ક્યાંક ફળદ્રુપ મેદાનો તો ક્યાંક લાંબા દરિયા કિનારા, બધું જ અહીં છે. તો ચાલો હવે આપણે સમયમાં પાછા જઈએ અને એ નાટકીય ભૌગોલિક ઘટનાને સમજીએ જેણે આ બધાની શરૂઆત કરી. આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નહોતી, પણ લાખો વર્ષો સુધી ચાલેલી એક ધીમી છતાં અત્યંત શક્તિશાળી પ્રક્રિયા હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે આજે જે ભારતને ઓળખીએ છીએ એ જમીન હંમેશા અહીંયા નહોતી. કરોડો વર્ષો પહેલાં એ તો ગોંડવાનાલેન્ડ નામના એક બહુ જ મોટા દક્ષિણી મહાખંડનો એક નાનકડો હિસ્સો હતી. અને અહીંથી જ શરૂ થઈ ભારતીય પ્લેટની એક અવિશ્વસનીય યાત્રા. જરા કલ્પના તો કરો, જમીનનો એક આટલો મોટો ટુકડો લાખો વર્ષો સુધી એક પ્રાચીન સમુદ્રને પાર કરતો રહ્યો અને ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધતો રહ્યો. અને પછી એક ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું. લગભગ 5 કરોડ વર્ષ પહેલાં આ ભારતીય પ્લેટ એનાથી અનેક ગણી મોટી યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ. આ કોઈ સામાન્ય ટક્કર નહોતી. આ એક એવી ઘટના હતી જેણે પૃથ્વીનો ચહેરો જ બદલી નાખ્યો. આ જબરદસ્ત ટક્કરના પરિણામો ખરેખર ધરતીને હચમચાવી દેનારા હતા. આનાથી માત્ર દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયનો જન્મ ન થયો, પણ એક સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ અને એક નવી જ આબોહવાની પણ શરૂઆત થઈ. ચાલો હવે વાત કરીએ એ મહાન ટક્કરના સૌથી ભવ્ય અને સૌથી પ્રતિકાત્મક પરિણામની. હિમાલય, જેને આપણે બરફનું ઘર પણ કહીએ છીએ, આ પર્વતમાળાએ તો જાણે આખા ઉપખંડનું નસીબ જ બદલી નાખ્યું. જુઓ, હિમાલય કોઈ એક પર્વતમાળા નથી, પણ એ 3 સ્તરોમાં વહેંચાયેલી એક જટિલ સિસ્ટમ છે. સૌથી ઉપર બરફથી ઢંકાયેલી હિમાદ્રી, એની નીચે સુંદર ખીણોવાળી હિમાચલ શ્રેણી અને છેલ્લે તળેટીમાં આવેલી શિવાલિકની ટેકરીઓ, દરેકની પોતાની એક આગવી ઓળખ છે. હિમાલય માત્ર પથ્થર અને બરફનો ઢગલો નથી, એ તો ભારત માટે એક ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ જેવું છે. એ ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને રોકીને એક દિવાલની જેમ ઊભો રહે છે અને ચોમાસાના પવનોને રોકીને ભારતમાં જીવન આપતો વરસાદ વરસાવવા માટે મજબૂર કરે છે. સારું, તો હવે પર્વતોની ઊંચાઈઓથી નીચે ઉતરીએ અને એ વિશાળ સપાટ મેદાનો તરફ નજર કરીએ જેનું નિર્માણ પણ આ પર્વતોના કારણે જ થયું છે. આ વિસ્તારને ભારતનું અન્ન ભંડાર કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. આટલા ફળદ્રુપ મેદાનો બન્યા કેવી રીતે? એનું રહસ્ય હિમાલયમાંથી નીકળતી નદીઓમાં છુપાયેલું છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, આ બધી નદીઓ પર્વતોમાંથી પોતાની સાથે સોના જેવી કિંમતી કાંપવાળી માટી લઈને આવી અને લાખો વર્ષો સુધી એને અહીં પાથરી. એમાંથી જ બન્યા આ વિશાળ મેદાનો. અહીં એક વાત સમજવા જેવી છે. ભારતની નદીઓમાં એક મોટો તફાવત છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બરફ પીગળવાથી બને છે, એટલે એમાં આખું વર્ષ પાણી રહે છે. જ્યારે દક્ષિણ ભારતની એટલે કે દ્વીપકલ્પીય નદીઓ મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે, એટલે ચોમાસાની ઋતુમાં જીવંત થાય છે. ચાલો હવે આપણે ભારતના સૌથી જૂના, સૌથી પ્રાચીન ભૂમિભાગ તરફ જઈએ. એક એવો વિસ્તાર જે હિમાલયના જન્મના કરોડો વર્ષો પહેલાંથી જ અસ્તિત્વમાં હતો. આ એકદમ સ્થિર અને મજબૂત ભૂમિ છે. આ છે ભારતનો સૌથી જૂનો અને સૌથી સ્થિર હિસ્સો. જો એક તરફ હિમાલય યુવાન, ઊંચો અને સતત બદલાતો રહે છે, તો બીજી તરફ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કરોડો વર્ષોથી એકદમ શાંત અને અડીખમ ઊભો છે. અને આ ઉચ્ચ પ્રદેશની પ્રાચીનતા જ એની સૌથી મોટી સંપત્તિ છે. એના પેટાળમાં લોખંડ, કોલસો અને મેંગેનીઝ જેવા ખનિજોનો જે ભંડાર છુપાયેલો છે, એ જ તો આજના ભારતની ઔદ્યોગિક શક્તિનો મજબૂત પાયો છે. પણ વાત અહીં પૂરી નથી થતી.
પર્વતો અને મેદાનો સિવાય ભારતની વિવિધતા તો જુઓ. પશ્ચિમમાં થારનું વિશાળ રણ છે, દરિયા કિનારે સુંદર મેદાનો છે અને સાથે આંદામાન નિકોબાર જેવા વ્યૂહાત્મક ટાપુઓ પણ છે. ખરેખર રણની શુષ્કતાથી લઈને ટાપુઓની હરિયાળી સુધી આ ભૂગોળ અદ્ભુત છે. સારું, તો અત્યાર સુધી આપણે જોયું કે આ ઉપખંડ કેવી રીતે બન્યો. પણ હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ બધું આજે આપણા માટે કેમ મહત્વનું છે? કારણ કે ભૂગોળ માત્ર નકશા પરની રેખાઓ નથી હોતી, એ તો જીવન જીવવાની રીત નક્કી કરે છે. ભારતનું સ્થાન જ એની સૌથી મોટી તાકાત છે. હિન્દ મહાસાગરના બરાબર મધ્યમાં હોવાને કારણે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગો પર એનું પ્રભુત્વ છે. આ જ વાત તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મુખ્ય ખેલાડી બનાવે છે. આપણે ત્યાં ચોમાસું માત્ર વરસાદ નથી, એ તો જીવનનો ધબકાર છે, એક આખી સંસ્કૃતિ છે. અને આ અનોખી સિસ્ટમનું નિર્માણ હિમાલયના પર્વતો અને હિન્દ મહાસાગરના અનોખા સંગમથી જ શક્ય બન્યું છે. યાદ છે પેલી નદીઓ જે કરોડો વર્ષ પહેલાં કાંપ લઈને આવી હતી? એણે જે ફળદ્રુપ મેદાનો બનાવ્યા, એ જ મેદાનો આજે 1 અબજથી પણ વધુ લોકોનું પેટ ભરે છે. આ આપણી ખાદ્ય સુરક્ષાનો સૌથી મોટો આધાર છે. ભારતનો ભૌગોલિક ભૂતકાળ એના આર્થિક ભવિષ્યને ઊર્જા આપી રહ્યો છે. જે ખનિજો કરોડો વર્ષો પહેલાંય પ્રાચીન ઉચ્ચ પ્રદેશના પેટાળમાં બન્યા હતા, એ આજે પણ દેશના વિકાસનું એન્જિન ચલાવી રહ્યા છે. તો આખી વાતનો સાર એ છે કે અહીં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. પર્વતો નદીઓને જન્મ આપે છે, નદીઓ મેદાનો બનાવે છે અને એ મેદાનો પર આપણી સંસ્કૃતિ વિકસે છે. અર્થતંત્ર હોય કે આબોહવા, બધું જ આ એક અતૂટ ભૌગોલિક સાંકળનો જ હિસ્સો છે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. એક એવો સવાલ જે આ બધા વિશ્લેષણને ભવિષ્યના પડકારો સાથે જોડે છે. જે ભૂગોળે ભારતના ભૂતકાળનું નિર્માણ કર્યું, એ જ ભૂગોળ ક્લાઇમેટ ચેન્જ અને બદલાતી દુનિયાના આ સમયમાં આપણા ભવિષ્યને કઈ દિશા આપશે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે, નહીં?